સૌથી પહેલા તો જય શ્રી દાદા હનુમાન. બોલો જય શ્રી દાદા હનુમાન. આપણા ફાઉન્ડેશનનું નામ છે જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન. અને જે બધા મિત્રો છે આપણે એક જય શ્રી દાદા હનુમાન નામનું એક ફાઉન્ડેશન ચલાવીએ છીએ. જે રીતે કે આપણને સરે કીધું કે આવી રીતે નાના મોટા અમારાથી બનતી નાની મોટી અમે ઘણી સેવાઓ કરીએ છીએ. જેમ છે પશુ પક્ષી હોય, કોઈ વ્યક્તિ હોય, તમારા જેવા મારા નાના નાના મિત્રો હોય, મારી નાની નાની બહેનો હોય, એ બધાનું અમે આવું સેવાકીય કાર્ય કરીએ છીએ. તો અમે છે ને એક વાત કહું ને કે અમારો આખો આ જે પરિવાર છે અને આ બધા આપણું જે ફાઉન્ડેશન છે એ સ્વાર્થી છે. કઈ રીતે કહું તમને? કઈ રીતે કે તમે આજે તમને ચોપડા આલ્યા તો અમે કિંમત કશું લીધી નથી, પણ અમારે કિંમત લેવાની છે એની, બરાબર? જેવી રીતે કે તમે દુકાને જશો તો તમારે ચોપડો લો તો તમારે એનું મૂલ્ય ચૂકવવું પડે કે ના ચૂકવવું પડે? ચૂકવવું પડે ને. તો એ જ રીતે તમારે અમને પણ આ ચોપડાનું મૂલ્ય ચૂકવવું પડશે. અને મૂલ્યમાં તમારે શું આલવાનું? પરિણામ. અમને જોરદાર એવું પરિણામ આલવાનું. જેવી રીતે સરે કીધું, સારું ભણી ગણીને જોરદાર એવું પરિણામ આલવાનું. અને હું કહું છું કે આજે તમને અમે આ ત્રણ ચોપડા અમારી યથાશક્તિ પ્રમાણે જે પણ આપ્યા છે, પણ આજ પછી ક્યારે પણ તમે આજે આપણે ચોપડા ઉપર નંબર લખેલો છે, ગમે ત્યારે જરૂર પડે તો ચોક્કસથી અમને ફોન કરજો. નાની મોટી અમે બનતી કોશિશ તમારા માટે જરૂરથી કરીશું. અને બસ અંતે એટલું જ કે દાદા શ્રી હનુમાનજીને પ્રાર્થના કે આ બધા જે છે મારા નાના નાના ભાઈઓ અને બહેનો એ બધા જોરદાર સારું એવું ભણે, મમ્મી પપ્પાનું અને આ બધા જે સર તમને ભણાવે છે એ બધાનું નામ રોશન કરે અને સફળતાના ઉચ્ચતમ શિખરો પ્રાપ્ત કરે એવી બસ દાદા શ્રી હનુમાનજીને પ્રાર્થના. તો ચલો, જય સિયારામ. તમે કંઈક સારા બની કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી અને સમાજના કેટલા ઉપયોગી થાવ છો એ મહત્વનું છે. બરાબર? આ જે મિત્રો છે એ અત્યારે જે કામ કરે છે એ કેવું કામ કરે છે ખબર છે? એ પોતાનું જે ભણવાનું છે તો ભણે જ છે, પોતાનું જે કામ રોજનું જે કરવાનું તો કરે જ છે, ઉપરાંતમાં સમય જે નીકાળી વધારાનો જે સમય નીકળે, વધારાનો સમય એટલે સમય તો બધાને 24 કલાક જ મળે છે. મને તમને મળે 24 કલાક, તમને પણ 24 કલાક મળે છે. પણ એ 24 કલાકની અંદર સમયની ચોકસાઈ પ્રમાણેનું શું કહેવાય, જે ટાઈમ ટેબલ બનાવી અને એ પ્રમાણે એમનો સમય કાઢીને આવા સરસ કામો કરે. ખરેખર એક વસ્તુ હું તમને કહી દઉં કે આ દુનિયામાં સૌથી મહત્વની બાબત એ છે કે આપણે બીજાના કેટલા ઉપયોગી થાવ છે એ મહત્વનું છે. બાકી આપણે આપણા માટે તો કરીએ છીએ, બરાબર? આપણે આપણા માટે તો કરીએ જ છીએ ને. તમને કોઈ દાખલા તરીકે તમે કોઈ જગ્યાએ જમણવારીમાં ગયા હોય, બરાબર, અને તમને ખાવા મળી જાય એટલે તમને એમ થાય કે બસ મને મળી ગયું, બરાબર, અને બીજા રહી જાય તો તમને કશું દુઃખ થતું નથી કે ભલે ને તો એ રહી ગયા ને મારે પણ બધા એક સાથે મળીને આપણે હળી મળીને જમીએ, બરાબર? તો એ રીતના આ પણ વસ્તુનું એક ઉદાહરણ છે. તો આપણને આપણી જે સૌથી પહેલા તો આ જયશ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન છે એને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ, 3 તાળી એને આપીએ, બરાબર? કારણ કે આ જે બી આ વ્યક્તિઓ કામ કરે છે ખરેખર એમની ઉંમર પ્રમાણે, મારી ઉંમર તો 40 ઉપરની હતી, મેં કોઈ દિવસે આવો વિચાર કર્યો નથી, પણ મને પણ રિયલાઇઝ થાય છે કે આવી ઉંમરમાં મને કોઈ આવા મિત્રો મળ્યા હોત તો અમે પણ આ જગ્યાએ સેટલ. તો ખરેખર વસ્તુ સારી છે, મને ગમી. કારણ કે જીવનમાં આપણે એકલા જીવન જીવી નીકળી જાવ તો આમાં એક દિવસ તો એવો આવવાનો છે કે અહીંથી ઉપડી જવાનું, બરાબર? તો પછી આપણે કંઈ કેમ સારું કામ ના કરીએ, બરાબર? એટલા માટે સતત તમારી જે દાતાઓ ચિંતા કરે છે એ ખૂબ સરસ બાબત છે. અને કિંકલોડની જે આ ધરતી ઉપર આપણે બધા શું કહેવાય, તમે પણ ગામના નાગરિક છો તો તમારી પોતાનું એક ઋણ રહ્યું કે જ્યારે આવડા તમે થાવ, આમની ઉંમરના થાવ, ત્યારે આ ગામને કંઈક મળે, ગામને કંઈક તમે ઋણ ચૂકવો એવું કામ કરજો, અવશ્ય એવું કામ કરજો. ભલે તમે જે પણ ધંધો કરતા હોય, નોકરી કરતા હોય યા પ્રાઇવેટ બિઝનેસ કરતા હોય, પણ એક વસ્તુ યાદ રાખવાની, ગામનું ઋણ ચૂકવવા માટેનું યાદ રાખજો, બરાબર? એટલે મક્કમતા રાખવાની હંમેશા કે મારે કોઈ પણ સંજોગે મતલબ કે કંઈ પણ બનીશ પણ હું ગામ માટે કઈ વસ્તુ કરીશ, એવા નિર્ધાર સાથે કામ કરો તો તમને કામ થશે. તમે જ્યારે બી તમને વાંચવાની આળસ આવશે ને એટલે તમને આ વચન યાદ આવશે કે મારે ગામ માટે કંઈક કરવાનું છે, બરાબર ને? એટલે અને જો તમારી ઈચ્છા હશે ને તો ભગવાન 100% એ દિશામાં તમને દોડાવશે, બરાબર? આ ભાઈઓ જે અત્યારે કામ કરે એમને મને વાત કરી કે મરેલા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એ રસ્તામાં ગમે તેમ ફેંકાયેલા હોય છતાં પણ એ લોકો પોતે એવી ચિંતા કરે છે કે સામે જે રિક્ષા પડી છે ને ફાઉન્ડેશનની છે, એમને પણ કેટલા મતલબ કે વ્યક્તિઓને મળ્યા છે કે દાન ભેગું કર્યું છે કે ત્યારે રિક્ષા એમની સારી થઈ છે. અને એ રિક્ષા અત્યારે એમનો કોલ મતલબ કે એમનો નંબર આપેલો છે, જ્યારે બી કોઈ પણ જગ્યાએ તમે આવું બની ઘટના બની હોય તો તાત્કાલિક એ નહીં રેસ્ક્યુનો મતલબ શું થાય, અત્યારે ચોમાસું છે
ભૂકંપ આવે અથવા કંઈ પણ રોગચાળો ફાટી નીકળે તો તરત જ એવી જગ્યાએ આ લોકોને ફોન કરો તો ત્યાં દોડી જાય અને માણસોની બચાવગીરીનું કામ કરે. બરાબર, પાણીમાં ફસાય તો પાણીવાળા વ્યક્તિઓને, કોઈ પ્રાણી મરી ગયું હોય રસ્તા વચ્ચે એને વાસ આવતી હોય તો ઉચકીના રિક્ષામાં ગમે ત્યાં જઈને એને વ્યવસ્થિત ખાડો કરીને ભંડારી દે. કેટલું સેવાનું કામ કહેવાય. કોઈને સમય છે આવો? બરાબર, આપણે બધા એક શું સિમ્પલી આપણે રસ્તામાં જતા ને કાલે આપણી સ્કૂલમાં એક કોઈ છોકરી કે છોકરાએ વેફર ખાધું હોય તો વેફરનું પડીકું ખાલી પડ્યું તો કચરા પેટીમાં નાખવાની આપણને ટાઈમ નથી છે. આપણે કઈ નહીં એને ખાધું ને આપણે શું લ્યા દયા, એવું થાય છે ને. તો એટલી વસ્તુમાં આપણને જો દયા નથી આવતી તો આ તો કેટલું મોટું કામ છે. એટલે ખરેખર ખૂબ ખૂબ અભિનંદન તમને બધાને મિત્રો, કારણ કે આ કામ જે તમે કરો છો એનાથી અમે પણ પ્રભાવિત થયા છે. બરાબર, અને એમને દરેક જે સારા બાળકો છે એમને બે ફૂલસ્કેપ નોટ આપી છે. એટલે મેં તમને કીધું આ ફૂલસ્કેપ એક વસ્તુ કેવી છે, આ તમને અત્યારે મળે બરાબર, બજારમાંથી તમે 30 રૂપિયા 40 રૂપિયા 50 રૂપિયા જે બી લાવો એ પૈસાની કિંમત નથી. સાંભળજો, એ પૈસાની કિંમત નથી, પણ આપણે આ ઋણ ચૂકવવાની કિંમત છે. આનું આપણે ઋણ ચૂકવવાનું છે. ઋણ ક્યારે ચૂકવાય? જ્યારે તમે આ લઈને સારા નંબરે પાસ થાવ, સારી જગ્યાએ સિદ્ધિ પ્રાપ્ત કરો, અથવા તો આ જ બાળકો તમે બેઠા છો એમાંથી એક ચહેરો આ જ ભાઈ અહીંયા રહેતા હશે અને બોર્ડમાં નંબર જોવે તો તરત જ મગજમાં ક્લિયર થઈ જાય કે જો મેં જે વિદ્યાર્થીને મદદ કરી આજે બોર્ડમાં નંબર આવ્યો છે તો એના અંદરથી કેટલી લાગણી થાય. એવું થાય ને. તો એવું આપણે બધા આજે મનોમન મક્કમ કરો અને કટિબદ્ધતા કરો કે મારે કોઈ પણ સંજોગે આજે વસ્તુ આપીને મારે કિંમત ચૂકવવી છે. સાચું ખોટું? હા ને? સરસ. બેસ્ટ ઓફ લક બધાને અત્યારથી કહું છું. ભગવાન તમને 100% શક્તિ આપશે, તમે ઈચ્છા કરો. બરાબર ને?